વડોદરા રેલવે સ્ટેશને અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી 5 બાંગ્લાદેશીઓ મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની વડોદરા શહેરની તમામ પોલીસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે જેને લઈને પશ્ચિમ રેલવેમાં પણ આવા ટ્રેનોમાં મુસાફરી કરતા ઘૂસણખોરોની તપાસ કરવા માટે ડ્રાઈવ ચલાવવા માટે પશ્ચિમ રેલવે વડોદરાના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી દ્વારા સૂચના અપાઈ હતી। જેના આધારે રેલવે એલસીબી એસઓજી અને પોલીસ સ્ટેશન વડોદરાના કર્મચારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટ્રેનોમાં ચેકિંગ કરી રહ્યા હતા। દરમિયાન 26મી એપ્રિલના રોજ રાત્રિના 2:15 વાગ્યાના અરસામાં ટ્રેન નંબર 12833 અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી ઊભી હતી। જેથી આ ટ્રેનમાં ચેકિંગ કરતા દરમિયાન 3 ટાયર એસી કોચમાં 3 શખ્સો તથા 2 બાળકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા। તેઓની પૂછપરછ કરતાં શરૂઆતમાં તેઓ યોગ્ય જવાબ આપતા ન હોય તેઓને ટ્રેનમાંથી ઉતારી સઘન પૂછપરછ કરતાં તેઓએ પોતે બાંગ્લાદેશી હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ તેઓ પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવાની માંગણી કરતાં તેઓએ પુરાવા રજૂ કર્યા હતા। જેથી તેઓને વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી નામ બાબતે પૂછતાછ શરૂ કરી હતી। ત્યારે તેઓએ ઓહિદુલ રુસ્તમ શેખ, પરવીન ઓહિદુલ શેખ, મારૂફ ઓહિદુલ શેખ, શાહરૂખ ઓહિદુલ શેખ ચારે હાલ રહે ચંડોળા તળાવ પાસે, મોઈદર બાબાની દરગાહ પાસે, ઈસનપુર રોડ, અમદાવાદ, મૂળ રહે ગામ ભાયડાંગા, થાના કાલિયા, જિલ્લા નોરાઈલ, બાંગ્લાદેશ અને મોહમ્મદ શેર અલી મોહમ્મદ લુત્પાર શેખ હાલ રહે સિદ્ધાર્થ ટોકીદની પાછળ અડાજણ પાટિયા ઝૂંપડપટ્ટીમાં, સુરત, મૂળ રહે ગામ સીતારામપુર પોસ્ટ, થાના કાલિયા, જિલ્લો નોરાઈલ, બાંગ્લાદેશના હોવાનું જણાવ્યું હતું। બાંગ્લાદેશી દંપતીએ અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર રીતે ચોરી છુપીથી ઝૂંપડપટ્ટી બનાવી કચરો વીણવાનું કામ કરતા હોવાનું તથા શેર અલી શેખે સુરત ખાતે ભીખ માંગવાનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું। પોલીસે તમામને ડિટેન કરીને વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે રાખી આગળની કાર્યવાહી શરૂ કરી હતી। હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજ કુમારી સાહેબ તેમજ ડીવાયસી બારિયા સાહેબના સૂચના મુજબ ડીજીપી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે ડી સ્ટાફની, તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું। તેમાં રાત્રિ દરમિયાન આશરે 2:15 વાગે 2:15 હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી, જેની અંદર તમામ જનરલ કોચથી માંડી તમામ કોચ ચેક કરવામાં આવેલા। જેમાં S3 કોચની અંદરથી આપણે 5 જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાઈ આવેલ, જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી। જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા। ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે। તેથી અમે એમને ડિટેન કરીને એમને હાલ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। એ લોકો હાવડા જતા હતા। ના, એવું નથી મળ્યું। અમારા ચેકિંગ દરમિયાન 5 વ્યક્તિઓ મળેલા છે, એમાં 2 એડલ્ટ છે, 2 પુરુષો છે, 1 મહિલા છે અને 2 બાળકો છે। હાજી, હવે આગળ તો ઉપરથી ડીજીપી સર તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે। અમારે હાલ અત્યારે ડિટેન કરીને અમારે રાખવાની છે।